કાલ રાતનો કન્ટિન્યુ વરસાદ ચાલુ છે, બાકા ચીકી બોલાવી દીધી છે વરસાદે, અને બધે પાણી ભરાઈ ગયા છે. અને આપણે જો કાલ રાતે પકોડા બનાવ્યા હતા કે નહીં, તેનો મસાલો પડ્યો હતો ને, સવાર ગરમા ગરમ આલુ પરોઠા બનાવીને નાખ્યા છે. ને બહાર વરસાદ છે ને, ઘરે હતા અમારે એટલી અસર થાય છે. આ પણ અમારે જો રસોડું આખું ભીનું ભીનું પસે છે, એટલો વરસાદ આ વખતે પડ્યો છે. ને જો પતિદેવને અંબે નાસ્તો કરવા બેઠી ગયા, નાસ્તો કરતા હતા ને ત્યાં પતિદેવના ઓફિસેથી ફોન આવી ગયો કે તમારે આ જાહેર રજા છે, કે અમદાવાદમાં જાહેર એલર્ટ કરી દીધું છે કે બધાને રજા છે. વરસાદમાં કપડાની માથાકૂટ તો એવી, કાલના કપડા હું દોરી નથી બાંધતી તો બાંધવી જ પડશે, કે નહીં હુકાય. કાલના કપડા છે ને એક તો મશીનમાં ફરે છે, તો જો આપણે રૂમમાં બધી દોરી બાંધી દીધી, કપડાં સુકાવા મળ્યા છે. ને પતિદેવ જો બહાર ગયા હતા, તો મેં એના શાક મંગવી લીધું. મેં કીધું શાક લેતા હો, કદાચ ને પાણી ભરાઈ જાય, શાકોના રહેવું તો, એટલે મેં બટેટા એક્સ્ટ્રા મંગવી લીધા. અને રેનકોટમાં કેવા લાગે છે, તો કાંઈક અલગ જ લાગે, ડાગલા જેવા લાગે છે કે નહીં, જરા કમેન્ટમાં કહી દેજો. પછી જો રસોઈ પાણી કરીને બધા બેસી ગયા જમવા. મેં 3 જ છે કે મારા દિનને પણ રજા જ છે, તો આવી જાવ બધા જમવા. અને મેં મારા પતિદેવને મેં તમે મને પાણી જવા તો લઈ જાઓ, કેવું પાણી ભરાણું છે. મારા પતિદેવ કે હાલ તને પાણી જોવા લઈ જાવ. વરસાદ જો તમને પાણી જો એડી આવી જ જતો છે કે વરસાદ કેવો છે. ને અમે ખાલી પાણી જોવા નથી જતા, અમે થોડું ઘણું કામ છે ને એટલે જાય છે. ને અમારા ધૂનાબેનને તો હારે લઈ જવાના છે, અને મમ્મીને તો લઈ જવાના છે. એટલે ધૂનાબેન જો ત્યાં થાય છે, મમ્મી બેઠા છે, અને અમે બે આવતા હતા ને તોય વરસાદ આવતો હતો ને, અમે બે પલ્લી ગયા પાછા. તો જો અમે બેઠા છે ને, અમે ચારે એક ગાડીમાં જાય છે. ધૂનાબેન જો છત્રી મૂકી જ નથી, આગળ એને ફુવાને જો આગળ રાખીને દેખાડે છે કે જો ફુવા તમે તને સેફ માર્યો ને આગળ ક્યાં આંખમાં લે, પહેલાં હું છત્રી એને લઈ લઉં છું ને. અમારું કામકાજ પતાવીને જો એને મમ્મી શાક લેવા ગયા હતા, ને મેડમને જો ભૂખ લાગી ગઈ ને મને કહે ફી હું કેળું ખાવ, મેં ખાઈ લે બેટા, એમાં થોડી ના પડે. આજ તો નકરી વરસાદની વાતો થઈ છે. મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મારો વિડીયો ગમતો તો લાઈક શેર સબસ્ક્રાઈબ. તમારા સિટીમાં કે તમારા ગામમાં કેવો વરસાદ છે જરા કમેન્ટમાં કહેતા જજો. હર હર મહાદેવ.